ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઓનલાઈન એજ્યુકેશન. આપણે ટોપિક ચાલુ કરેલું છે ગ્રામરનો ચેન્જ ધ ટેક્સ. અને ચેન્જ ધ ટેક્સમાં આપણે ડિસ્કશન કર્યું તે પ્રમાણે કે કોઈ પણ ટોપિક આવી શકે, એક્ઝામમાં કઈ રીતે પૂછાય એની એક્સરસાઇઝ હવે આપણે જોઈએ. કયા કયા ટોપિક માઇન્ડમાં રાખવાના છે? તો ભાઈ સિંગ્યુલર, પ્લુરલ, જેન્ડર, પર્સન, ટેન્સ અને એક્ટિવ પેસિવ. કેટલા પેરેગ્રાફ પૂછાવાના છે એક્ઝામમાં? તો 2 પેરેગ્રાફ. એક પેરેગ્રાફ એક્ટિવ પેસિવનો આવવાનો છે અને બીજો જે પેરેગ્રાફ છે એ આ 4 ટોપિકમાંથી આવવાનો છે. ક્યાં સિંગ્યુલર પ્લુરલ, ક્યાં જેન્ડર, ક્યાં પર્સન, ક્યાં ટેન્સ. હવે એક્ઝામમાં કઈ રીતે પૂછાય છે અને બોર્ડમાં કયા પૂછાયા છે એ આપણે જોઈએ. હવે પહેલો પેરેગ્રાફ છે, જુઓ. This boy is a cricket player. He practices every day. This boy has always played well. He has won many matches. ઓકે, તો નીચે લખેલું છે સ્ટાર્ટ ધીસ વે. તો ધીસ હતું THIS, એનું શું કર્યું? THESE. તો ધીસ બોયઝ કરેલું છે, બરાબર. એનો મતલબ એવો કે સિંગ્યુલરનું શું કરેલું છે? પ્લુરલ. હવે તમારે અહીંયા આઈડેન્ટિફાઈ થઈ ગયું કે અહીંયા મારે સિંગ્યુલરનું શું કરવાનું છે? પ્લુરલ. તો આખો પેરેગ્રાફ તમારે શામાં લખવાનો છે? પ્લુરલમાં. તો જુઓ, ધીસ બોયઝ, તો શું થશે? ઇઝનું આર ક્રિકેટ પ્લેયરનું શું થઈ જશે? પ્લેયર્સ. પછી હી છે તો હીનું બહુવચન શું થઈ જશે? ધે પ્રેક્ટિસ. જો હી હતું એટલે SKES લાગ્યું સાદા વર્તમાનકાળમાં, પણ હી ની જગ્યાએ બહુવચન આવ્યું, હી સી ઈચ સાથે જ SKES લાગે. બાકી બધા સાથે શું મુકાય? મૂળ રૂપ. એટલે ડે પ્રેક્ટિસ નું શું થઈ ગયું? પ્રેક્ટિસ એવરી ડે. ચાલો, આ ડીશ છે એટલે એનું બહુવચન શું થશે? ડીશ. બોયનું બોયઝ. બોયઝ સાથે શું હશે? હેવ. ઓલવેઝ પ્લેડ વેલ. ઓકે, હી છે, હીનું શું થઈ જશે પાછું? ધે. હેઝ નું હેવ. ધે હેવ વોન મેની મેચીસ. ઓકે, એટલે તમારે આ રીતે એને બનાવવાનું છે. એક્ઝામમાં તમને આ રીતે જ પેરેગ્રાફ પૂછાશે. સેકન્ડ પેરેગ્રાફ જુઓ. આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે. I study there carefully. At noon I return home. I take my lunch. I do my homework. હવે આઈ થી પેરેગ્રાફ આપેલો તો અહીંયા શું યુઝ કર્યું? હી. એનો મતલબ એવો કે આઈ ની જગ્યાએ તમારે શું યુઝ કરવાનું છે? હી. હવે જુઓ, આઈ સાથે મૂળ રૂપ હતું તો હી સી ઈચ સાથે શું થઈ જાય? SKES. એટલે એ તમારે ધ્યાન રાખવું પડશે. ચાલો, આઈ હતું, હી ગોઝ ટુ સ્કૂલ એવરી ડે. એવરી ડે. આઈ સ્ટડી ધેર. આઈ સ્ટડી એટલે હી યુઝ કરવાનું છે ને, હી. તો SKES લાગશે તો વાય નો શું થઈ જશે? આઈ. અને ES લાગશે. હી સ્ટડીઝ ધેર કેરફુલી. એટ નૂન આઈ એટલે હી. રિટર્ન નું શું લાગશે? SKES લાગી જશે. હી રિટર્ન્સ હોમ. આઈ ની જગ્યાએ હી સાથે શું લાગશે? SKES. આઈ હતું એટલે મૂળરૂપ હતું. હી સી સાથે શું લાગે? SKES. એટલે હી ટેક્સ માય લંચ. આઈ મી માય, તો આપણે તો હી યુઝ કરે છે એટલે હી હિમ હિઝ. હી ટેક્સ હિઝ લંચ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં શીખી ગયા ને, આઈ મી માય માઇન વી અસ અવર અવર્સ. એ પણ ધ્યાનમાં રાખવું પડે. હી ટેક્સ હિઝ લંચ. આઈની જગ્યાએ હી સાથે ડુ લાગે કે ડસ, તો ડસ. હી ડસ હિઝ હોમવર્ક. ઓકે, આ રીતે તમારે પેરેગ્રાફ બનાવવા પડે, ક્યાંય કશી ભૂલ પડે નહીં. ઓકે,
ચાલો થર્ડ પેરેગ્રાફ જુઓ. વોટ એ ફાઇન એક્ટર અક્ષય ઇઝ. ઓકે, he always gives his best performance. His fans and followers are too many. He does his stunts himself. સ્ટાર્ટ ડીસ માં શું કરેલ છે? વોટ એ ફાઇન એક્ટ્રેસ. જો એક્ટર હતો શું કરી દીધું? એક્ટ્રેસ. અક્ષય તો પ્રિયંકા. એનો મતલબ એવો કે આ પેરેગ્રાફમાં તમારે શું કરવાનું છે? બધાને આઈડિયા આવી ગઈ હશે. શું કરવાનું? જેન્ડર ચેન્જ કરવાનું. બરાબર. વોટ એ ફાઇન એક્ટ્રેસ પ્રિયંકા ઇઝ. હવે હી છે અક્ષય એટલે અહીંયા પ્રિયંકા છે એટલે શું થઈ જશે? સી. ઓલવેઝ gives, અહીંયા હી હતું એટલે હી આવ્યું, અહીંયા સી આવ્યું એટલે શું થઈ જશે? હર બેસ્ટ પરફોર્મન્સ. ઓકે, હિઝ ફેન્સ. હવે અક્ષય હતો એટલે હી, સી એટલે હર, ફેન્સ એન્ડ ફોલોવર્સ આર ટુ મેની. હી છે એટલે શું થઈ જશે? સી. ડઝ, હિઝ નું શું થઈ જશે? હર. સ્ટન્સ હરસેલ્ફ. ઓકે, તો આ રીતે પેરેગ્રાફ બને. હવે નેક્સ્ટ જોજો. હવે મેં 2-3 પેરેગ્રાફ એવા છે કે જે બોર્ડમાં પૂછાયેલા છે, ઓલરેડી બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયા છે એવા લખેલા છે. જો અહીંયા લખેલું છે M 2010 એટલે માર્ચ 2010. માર્ચ 2010માં આ પેરેગ્રાફ પૂછાયેલો છે. બરાબર. હવે સ્ટાર્ટ ધીસ વે લખવાનું ભૂલી ગયા છે. જો સ્ટાર્ટ ધીસ વેમાં શું લખેલું છે? એમાં જોઈ લેજો. બરાબર. આઈની જગ્યા શું છે? વી લાઈક ડોટ ડોટ ડોટ. ચાલો હવે તમારે અહીંયા શું કરવાનું છે? આઈ આપેલો છે, આઈની જગ્યા શું કર્યું? વી. એનો મતલબ એવો થઈ ગયો કે આઈ હતું એક વચન, વી બહુવચન કર્યું એટલે સિંગ્યુલરનું પ્લુરલ કરવાનું છે. તો વી લાઈક ધ કાઉસ વેરી મચ. બરાબર. ઇટ ગીવ્સ, ઇટ નું બહુવચન શું થઈ જશે? ડે. તો ડે ગીવ. ઈ હતું એટલે ગીવ્સ હતું, ઢે આવ્યું એટલે મૂળરૂપ ધે ગીવ. મી છે તો આઈ મી, તો આઈ નું બહુવચન વી એટલે અસ થાય. ડે ગીવ અસ સ્વીટ મિલ્ક. ઇટ ઇઝ વેરી કાઇન્ડ એન્ડ લવિંગ. તો ઇટ નું બહુવચન શું થઈ જશે? ડે આર વેરી કાઇન્ડ એન્ડ લવિંગ. આઈ શુડ નોટ બીટ ઇટ. તો આઈ નું બહુવચન શું થશે? વી શુડ નોટ બીટ ઇટ. તો ઇટ, ઇટ ઇટ એટલે ધે નું બીજું રૂપ ધેમ. સમજ પડે છે? ઇટ ઇટ અહીંયા બીજું ઇટ વપરાયેલું છે. બરાબર. એટલે ધે નું બીજું રૂપ શું થાય? ધેમ. ધે પછી ધેમ. ઓકે, એટલે એ રીતે તમારે બનાવવું પડે. જુઓ માર્ચ 2011નો પણ પેરેગ્રાફ લખેલો છે મેં. આઈ એમ એ પ્યુપિલ ઓફ સ્ટાન્ડર્ડ 10. આઈ ગો ટુ સ્કૂલ રેગ્યુલરલી. માય ક્લાસમેટ્સ હેલ્પ મી ઇન માય સ્ટડી. ચાલો જાતે બનાવશો. જોજો મયંક. સ્ટાર્ટ ડીસમાં શું લખેલ છે? મયંક. એનો મતલબ એવો કે આઈની જગ્યાએ શું યુઝ કર્યું? મયંક. તો મયંક ઇઝ અ પ્યુપિલ ઓફ સ્ટાન્ડર્ડ 10. આઈ એટલે શું? મયંક છે એટલે શું મુકાશે? હી. એસ આઈ સાથે મૂળરૂપ છે, હી મુકાય એટલે એસ કે ઈએસ. તો હી ગોઝ ટુ સ્કૂલ રેગ્યુલરલી. શું છે? રેગ્યુલરલી. માય ક્લાસમેટ. આઈ મી માય હતું તો તમે તો આઈની જગ્યાએ શું મૂક્યું? હી. તો હી હિમ હિસ. તો હિસ ક્લાસમેટ્સ શું થશે? હિસ ક્લાસમેટ્સ હેલ્પ હિમ. આઈ તો મી તો હી તો હિમ. ઇન માય છે તો ઇન હિસ સ્ટડી. આઈ મી માય, હી હિમ હિસ. આઈ મી તો હી તો હિમ. ઓકે, એટલે આ જે ચેન્જ કરવું પડે
એ તમારે ચેન્જ કરવું પડે. ચાલો હવે જુલાઈ 2011માં પૂછાયેલું છે. ધ જેન્ટલમેન વોઝ સિટિંગ. જેન્ટલમેનની જગ્યાએ જેન્ટલ MEN કરેલું છે. વોઝની જગ્યાએ વેર કર્યું. એનો મતલબ એવો કે બહુવચન કરવાનું છે. તો જેન્ટલમેન વેર સિટિંગ ઇન હિઝ એટલે ધેર વાન્સ. ઓકે, હી છે તો દે, વોઝનું શું રહી જશે? વેર ટોકિંગ ટુ હિઝ એટલે ધેર ચાઇલ્ડનું ચિલ્ડ્રન. ધ ચિલ્ડ્રન જો કેવું ઇઝી છે. વોઝ છે, વોઝ એટલે વેર લાફિંગ. ઓકે, બહુ ઇઝી છે. તમે જેટલું પ્રેક્ટિસ કરશો એટલી મજા આવશે. આના માટે બેસ્ટ વસ્તુ એક જ છે કે પ્રેક્ટિસ કરવી પડે. જો પ્રેક્ટિસ નહીં કરીશું તો આવડશે નહીં. ઓકે, હવે આના પછી આપણે શીખીશું એક્ટિવ પેસિવ. એક્ટિવ પેસિવ થોડું શીખવું પડશે, લાંબુ, બરાબર. બાકી આ તો આને શીખવાની કંઈ જરૂર નથી, ફક્ત પ્રેક્ટિસની જરૂર છે. તમે પણ 5 પેરેગ્રાફ, તમારી પાસે જે કોઈ ગ્રામર હોય એમાં ચેન્ડર ટેક્સ્ટ ટોપિક કરીને 5-10 પેરેગ્રાફ જાતે પ્રેક્ટિસ કરજો. ઓકે, થેન્ક યુ વેરી મચ.